આપણે કાયમ સંતોની આગળ દાસ બનીને રહેવું અને આ સત્સંગની અંદર મંદિરે આવતા જતા રહેશું તો ચોક્કસપણે આપણને આવા સદુપદેશ મળતા રહેશે. આપણને આપણો માન દોષ ઓળખાશે તો આપણે માન દોષને છોડી શકશું. નહીતર માન છે ને એ મહાભયંકર દોષ છે કે સંતોની આગળ પણ આપણને નમવા દેતો નથી. પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત મધ્યનું 25 એમાં કહ્યું કે જ્યારે ઘરમાં એક મણ અનાજ પણ મળતું ન હોય અને ત્યારે સંત ઉપર જેવી પ્રીતિ હોય, જેવો દીન દાસ બની અને સંતની આગળ રહેતો હોય, પછી સંત કૃપા કરે ત્યારે એને રાજ્ય મળ્યો. રાજ વૈભવ જીવવું એ સુખ ભોગવતો હોય છતાંય પણ સંતની આગળ પેલા જેવો નિર્માની દાસ બનીને વર્તતો તો એવો રહે તો એના ઉપર સંતની કાયમ કૃપા રહે. આ ગ્રસ્તને માટે, ત્યાગીને માટે કે કોઈ ત્યાગી થવા માટે આવ્યો ત્યારે કેવો મુમુક્ષુ હોય કે નાના સંત કે મોટા સંત જે કહે એ પ્રમાણે કરે. પછી ધીરે ધીરે ભગવાનનું ભજન કરતા સંતોની કૃપાએ કરીને એનામાં દૈવત આવે અને એટલું દૈવત આવે કે દેવ જેવો નહીં પણ ભગવાન જેવો સામર્થ્યવાન થાય. છતાંય પણ મોટા સંત ને ભગવાન કે ભગવાનના ભક્તની આગળ દાસ બનીને રહે, ક્યારે પણ બરોબરિયાપણું કે પિતરાઈ દાવો ન લાવે તો એવા ઉપર પણ ભગવાન ને સંતનો કાયમ રાજીપો રહે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેણે કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ્યો કે હું ધનાઢ્ય કે હું રૂપવાન કે હું પંડિત, એવું કોઈ પણ પ્રકારનું મનમાં રાખવું નહીં માન. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. માટે ભગવાન અને સંતો આપણને સમજાવે કે હે મન, હે જીવ, આ સત્સંગની અંદર તું રાંક ગરીબ થઈને રહેજે. મન તું રાંક થઈ રેજે, મંદિરમાં હાજરી દેજે. મન તો રાંક થઈ રેજે, મંદિરમાં હાજરી દેજે. મન તો રાંક થઈ રેજે, મંદિરમાં હાજરી દેજે. મન તો રાંક થઈ રેજે, મંદિરમાં હાજરી દેજે. પ્રભાતે ઉઠી હરી જપજે, પ્રભાતે ઉઠી હરી જપજે. ગીતાનો પાઠ તું કરજે, ભક્તિમાં ધ્યાન તું દેજે. મંદિરમાં હાજરી દેજે. મન તો રાંક થઈ રેજે, મંદિરમાં હાજરી દેજે. સંતો સમજાવે કે હે મન, તું રાંક થઈને રહેજો. ગરીબ થઈને રહેશો ને તો કાયમને માટે ભગવાન અને સંતોની આપણા ઉપર કૃપા વરસતી રહેશે. સંતો આપણને સરસ આ પદ દ્વારા ઉપદેશ આપે છે. પ્રભાતે ઉઠી હરી જપજે. ક્યારે ઉઠવાનું બાપા? પ્રભાતે હો. માધાપરમાં પ્રભાત કેટલા વાગે થાય ખબર છે તમને? 4 વાગે, 5 વાગે, 6 વાગે કે 8-9 વાગે? હે, પ્રભાત કેને કહેવાય? બ્રાહ્મ મુહૂર્ત હોય, પરોઢિયું હોય ને ત્યારે પ્રભાતે વહેલા ઉઠી જાય. જો કે આપણા કચ્છની સંસ્કૃતિ બહુ સારી છે.
આખા સત્સંગની અંદર વખણાય છે કે આપણો કચ્છનો સત્સંગ છે ને સવારે વહેલો ઉઠીને ભજન કરનારો સત્સંગ છે આ ભાઈ. આ 8-9 વાગે ઉઠ્યા વાળો નથી હો, 4 વાગે ઉઠી જાય ને. પણ હજી એવું જ છે, યુવાનમાં એવું જ છે બાબા. સરસ. વેલા ઉઠું, વેલા ઉઠીને શું કરવાનું તો કે હરિનું ધ્યાન કરવાનું. હા, સીધા ઉઠીને ભાગવાનની. આપણે પહેલે જ દિવસે લગભગ વાત થઈ ગઈ હતી, ખબર હે ને? હા, શું કીધું તો સવારે ઉઠીને 10 વખત સ્વામિનારાયણ 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 મંત્રનો જાપ કરવાનો અને 2 મિનિટ ભગવાનના ચરણનું ચિહ્ન સહિત ધ્યાન કરવાનું. પછી આપણી જે કઈ શારીરિક ક્રિયાઓ એ કરવાની. ગીતાનો શિક્ષાપત્રીનો નિત્ય નિયમિત રીતે પાઠ કરવાનો. આપણે હિન્દુ છીએ, આપણો ધર્મ શું છે, આપણા ધર્મ શાસ્ત્રોમાં શું કહ્યું છે એ આપણને ખબર હોવી જોઈએ. એનો પાઠ કરીએ તો આપણને ખબર પડે. દુનિયાદારીની તો આપણને કેટલી ખબર છે, ખબર ને? કયા ક્રિકેટરે કેટલા કઈ મેચમાં રન કર્યા ઈ ખબર હોય, પણ ગીતાના 4થા અધ્યાયનો 3જો શ્લોક કયો ઈ ખબર ન હોય. પાછા કે અમે છીએ હિન્દુ અને રોટલાએ જાણે કે ઈ જ બધા ખવડાવતા હોય એવી રીતે. પડની માહિતી રાખી પણ આપણા ધર્મશાસ્ત્રોની આપણને બિલકુલ માહિતી નથી, જ્ઞાન નથી. નામ માત્ર ક્યારેક આપણે હિન્દુ થઈ જાય છીએ. માટે સત્શાસ્ત્રનો અભ્યાસ કરો અને ભગવાનનું ભજન કરવામાં ધ્યાનથી ભજન કરવું.